જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. હું આચાર્ય શ્રી યોગેશભાઈ ભટ્ટ સર્વોત્તમ જ્ઞાનમ ચેનલમાં આપ સર્વનું પુનઃ સ્વાગત છે. આજે આપણે આ ચેનલ ફરીથીને નવું સેશન ચાલુ કરું છું, જેમાં એકાદશીનું વ્રત વિશે આપણે એનું મહાત્મ્ય વિશે આપણે શ્રવણ કરીશું. એકાદશીનું વ્રત કેવી રીતે કરી શકાય, શા માટે કરવું, એકાદશી વ્રત કરવાથી શું પુણ્યની પ્રાપ્તિ થાય છે, એના વિશે આપણે જાણીશું. ન કરોતિ યો મૂઢ એકાદશ્યામુપોષણમ સ નરો નરકમ યાતિ રૌરવે તમસાવૃતે. એકાદશી એ ભોજનના નિષેધના પરિપાલનનો ઉપવાસ વ્રત છે. શુદ્ધા અને દસમીના ભેદવાળી એમ બે પ્રકારની એકાદશી હોય છે. અરુણોદય સમયે દસમી હોય તો એ વિદ્યા એકાદશી કહેવાય છે, અને એ દિવસે ઉપવાસ કરવાથી પાપ લાગે છે. સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓને સમાન ગણીને એ દિવસોએ જે ઉપવાસ કરે એ જ સાચો દીક્ષિત વૈષ્ણવ કહેવાય છે. શુદ્ધા એકાદશીમાં એકાદશી સંપૂર્ણ હોય અને બારસના દિવસે પણ થોડી એકાદશી હોય તો પરમ ગતિ ઈચ્છનારે બારસના દિવસે ઉપવાસ કરવો અને તેરસના દિવસે પારણું કરવું. ભૃગુ ઋષિ કહે છે કે પહેલે દિવસે એકાદશી પૂર્ણ હોય અને બીજે દિવસે સવારે એકાદશી હોય તો બીજે દિવસે ઉપવાસ કરવો, પરંતુ દ્વાદશીનો ક્ષય હોય તો પહેલા દિવસે જ વ્રત કરવું. સ્કંદ પુરાણ પ્રમાણે પહેલે દિવસે સંપૂર્ણ એકાદશી હોય અને બીજે દિવસે થોડી એકાદશી હોય તો ગૃહસ્થોએ પહેલે દિવસે વ્રત કરવું અને યતિઓએ બીજે દિવસે વ્રત કરવું. સનત કુમાર કહે છે કે જે મનુષ્ય મૂઢ થઈ એકાદશીનો ઉપવાસ કરતો નથી તે અંધકારમય રૌરવ નામના નરકમાં પડે છે. એટલે વિવિધ ભોગથી ની ઈચ્છાવાળાઓએ અને મુમુક્ષુઓએ શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓ કરવી. ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ કહ્યું છે કે બ્રહ્મચારી સ્ત્રી અને ગૃહસ્થ શ્રેણીઓએ શુક્લ પક્ષની એકાદશી કરવી. સૌભાગ્યવતી સ્ત્રીને પતિની આજ્ઞા લઈને એકાદશી કરવાનો અધિકાર છે. પદ્મ પુરાણમાં કહ્યું છે કે શયની એકાદશી એટલે દેવશયની એકાદશી, આષાઢ શુક્લ એકાદશી અને પ્રબોધની એકાદશી એટલે કે કારતક શુક્લ પક્ષની એકાદશી, આ બંનેના વચમાં કૃષ્ણ પક્ષની જે એકાદશીઓ આવે છે તે દિવસોએ ગૃહસ્થાશ્રમીઓએ ઉપવાસ કરવો. માધવીયના મત પ્રમાણે કાત્યાયનને વ્રત નહીં કરવાનું પ્રાયશ્ચિત કહ્યું છે કે રવિવાર, પૂર્ણિમાને, અમાવાસ્યાએ રાત્રિએ ભોજન કરીને, ચતુર્દશી અષ્ટમીએ દિવસે ભોજન કરીને તેમજ એકાદશીના દિવસે રાત્રે અથવા દિવસે ભોજન કરીને ચાંદ્રાયણ વ્રત કરવાનું કહેલું છે. આ એકાદશીનું વ્રત નું વિધિ શું, આ એકાદશી વ્રત કેવી રીતે કરવું એના વિશે આપણે શ્રવણ કરીએ. બ્રહ્મ વૈવર્ત પુરાણ કહે છે કે જ્યારે એકાદશી આવવાની હોય ત્યારે દસમીને રાત્રિએ નિયમ લઈ એકાદશીનો ઉપવાસ કરવો.
સંકલ્પ કરતી વખતે જળપૂર્ણ ત્રાંબાનો પાત્ર લઈ પૂર્વાભિમુખ ઉભા રહીને મનવાંછિત ઈચ્છાનો સંકલ્પ કરવો. વિષ્ણુ ભક્તોએ વિષ્ણુના અને શિવ ભક્તોએ શિવના શરણનો સંકલ્પ કરવો. સંકલ્પ કરી પુષ્પાંજલિ અર્પવી અને ઉપવાસની ઈચ્છાવાળા પુરુષે અષ્ટાક્ષર મંત્રનો ઉચ્ચાર સાથે 3 વાર પાણી પીવું. ઉપવાસ કરી પૂજા કરવી. પૂજા પછી દેવની પાસે જાગરણ કરવું. બારસના દિવસે ઈષ્ટદેવને ઉપવાસ અર્પણ કરવો. બૃહસ્પતિએ બારસના દિવસે નીચેની કહેલી વસ્તુઓનો ત્યાગ કરવાનું કહ્યું છે. દિવસની નિંદ્રા, પરાન્ન, બીજી વારનું ભોજન, મૈથુન, મદ્યપાન, કાસ્ય, અડદ અને તેલ એ વિષ્ણુ ધર્મ કહે છે કે અસંભાષ્યની અથવા નીચની સાથે ભાષણ કરવું હોય તો ભગવાનને ચડાવેલું તુલસી દલ અથવા પારણામાં ધરાવેલા આમળા ખાવાથી એ શુદ્ધ થાય છે. સૂતકમાં પણ આ વ્રત કરવાનું અને સ્ત્રીઓએ રજોદર્શનમાં પણ સંપૂર્ણ શુદ્ધિ પાડી આ વ્રત કરવાનું વિધાન છે. નારદજીના મત પ્રમાણે જો શુક્લ અને કૃષ્ણ દ્વાદશી શ્રવણ નક્ષત્રમાં યોગવાળી હોય તો તે દિવસે ઉપવાસ કરવો અને તેરસના દિવસે પારણું કરવું. આ પ્રમાણે એકાદશીના વ્રતનું વિધાન કહ્યું છે. આ એકાદશી વ્રત કરવાથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી વ્રતમાં નું ઉદ્યાપન ક્યારે કરી શકાય એના વિશે જણાવતા કહ્યું છે કે હે પાર્થ, કાર્તક શુક્લ પક્ષની એકાદશીના ઉદ્યાપનનો વિધિ પ્રબોધ સમયે કરવો. માર્ગશીર્ષ માસમાં, માઘ માસમાં અને ભીમ એકાદશીના દિવસે ઉદ્યાપન વિધિ એ કરવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. ઉદ્યાપનનો વિધિ બતાવતા કહ્યું, દસમીના દિવસે 1 વાર ભોજન કરવું. પછી એકાદશીના દિવસે પવિત્ર થઈ આચાર્યનું વર્ણન કરવું અને પછી માસ, તિથિ વગેરેનું ઉચ્ચારણ કરી વિધિવત સંકલ્પ કરવો. એકાદશી વ્રતની સાંગોપાંગ સિદ્ધિ માટે, એના પૂર્ણ ફળની પ્રાપ્તિ માટે દેશ કાલ અનુસાર યથામતી એકાદશી વ્રતનું હું ઉદ્યાપન કરીશ. આ પ્રમાણે સંકલ્પ કરવો. ગણપતિ પૂજન, પુણ્યાહ વાચન અને આચાર્યનું વર્ણન કરીશ એવો સંકલ્પ કરી ગણેશ પૂજન કરવું. બ્રાહ્મણો પાસે પુણ્યાહ વાચન કરાવવું. આચાર્યનું વર્ણન કર્યા પછી આચાર્ય અને યજમાને ઉપવાસ કરવો અને ભગવાન વિષ્ણુનું યથાશક્તિ આરાધન કરવું. પછી દેવ મંદિર, ગાયોના ગોષ્ઠમાં, અન્ન પવિત્ર સ્થળમાં અથવા પોતાના ઘરમાં 8 આંગળ ઊંચી 2 વેદ પહોળી અને 4 ખૂણાવાળી એક વેદી તૈયાર કરવી. એના પર કાળા તલથી અષ્ટદલ કમળની રચના કરવી. એના પર છિદ્ર રહિત તથા નવા કુંભની સ્થાપના કરવી. એની પાસે કાળા તલ રાખવા અને કાળું વસ્ત્ર ઓઢાડવું. એમાં 2 પીપળાના પાન અને પંચરત્ન નાખવા. એની ચારેય બાજુ સંકર્ષણ વગેરે નામ લખવા અને વિધિ સહિત 16 પૂજન કરવું. અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન ખૂણામાં 4 દલમાં ગણ માતાઓની પૂજા કરવી.
ચારેય દિશામાં ગણેશ, માતૃકા, દુર્ગા અને ક્ષેત્રપાલની પૂજા કરવી. પછી ઉલ્લાસથી શ્વેત તલ અને શ્વેત વસ્ત્રથી શુક્લ પક્ષની એકાદશીની પૂજા કરવી અને ચારેય બાજુ કેશવ વગેરે નામ લખવા. સુવર્ણના વિષ્ણુ અને લક્ષ્મીની સ્થાપના કરી પંચામૃત વગેરેથી સ્નાન કરાવી શુદ્ધ જલ, ચંદન, પુષ્પ અને અક્ષતથી એનું પૂજન કરવું. આચાર્યએ સર્વતોભદ્ર મંડળમાં મંડળ દેવની સ્થાપના પૂજા કરવી. એના પર સ્થાપેલા કુંભમાં દેવના આહવાન માટે અગ્નિ ઉતારણ કરેલી વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરવી. પછી ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવી. પ્રાર્થના કરી કહેવું કે હે પ્રભુ, આપનું જે સૂક્ષ્મ તેજ છે તે વડે આ વેદીમાં પ્રવેશ કરો. એ જ રીતે મંત્ર સહિત રૂક્ષ્મણી, જાંબવતી, સત્યભામા અને અન્ય 4,000 સ્ત્રીઓ સહિત આહવાન કરવું. વિષ્ણુની પાસે વેદિકા પર ગરુડનું આહવાન કરવું અને દિશાઓના ક્રમથી લોકપાલોની સ્થાપના કરવી. શુક્લ એકાદશીના પૂજનમાં કેશવાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ, ગોવિંદાય નમઃ, વિષ્ણવે નમઃ, મધુસૂદનાય નમઃ, ત્રિવિક્રમાય નમઃ, વામનાય નમઃ, શ્રીધરાય નમઃ, ઋષિકેશાય નમઃ, પદ્મનાભાય નમઃ, દામોદરાય નમઃ આ નામોનો ઉચ્ચાર કરી ભગવાનનું આહવાન સ્થાપન કરવું, પૂજન અર્ચન કરવું. એ જ પ્રમાણે કૃષ્ણ પક્ષની એકાદશીમાં શંકર્ષણાય નમઃ, વાસુદેવાય નમઃ, પ્રદ્યુમ્નાય નમઃ, અનિરુદ્ધાય નમઃ, પુરુષોત્તમાય નમઃ, અધોક્ષજાય નમઃ, નારસિંહાય નમઃ, અચ્યુતાય નમઃ, જનાર્દનાય નમઃ, ઉપેન્દ્રાય નમઃ, હરય નમઃ અને શ્રી કૃષ્ણાય નમઃ એ નામોનો ઉચ્ચાર કરી એમનું પૂજન અર્ચન કરવું. પછી 16ઉપચારથી પૂજન કરવું. દેવોની પૂજા કરવી. એ પછી વિધિવત આસન, પાદ્ય વગેરે જે ઉપચારો કહ્યા છે એ પ્રમાણેનું એમનું પૂજન અર્ચન કરી વિષ્ણુ સૂક્ત દ્વારા એમની સ્તુતિ કરવી. પૂજન પૂર્ણ કર્યા બાદ જે શેષ રાત્રિ બચી હોય એ સમયે ભગવાનનું ભજન કીર્તન કરવું. ભગવાનની ઐતિહાસિક અને પૌરાણિક કથાઓનું શ્રવણ કરવું. બીજા દિવસે પ્રાતકાલમાં શુદ્ધ થઈ 24 વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રણ આપી એમનું પૂજન કરવું અને આચાર્યની સાથે એમનું પણ વિધિવત પૂજન કરવું. પછી આહુતિ માટે સ્થંદિલ ઉપરની રચના કરવી. અગ્નિનું ધ્યાન ધરી અગ્નિનું સ્થાપન કરી અગ્નિ, ઇન્દ્ર, પ્રજાપતિ, વિશ્વદેવ અને બ્રહ્માને વગેરે દેવતાઓને ઘીથી આહુતિ આપવી. પુરુષુક્ત દ્વારા નારાયણને આહુતિ આપવી તથા વાસુદેવ, બળદેવ, શ્રી વિષ્ણુ, અગ્નિ, વાયુ, સૂર્ય અને પ્રજાપતિને દૂધ પાકની આહુતિ આપવી. ઘીવાળા પાયસથી કેશવ વગેરે 12 દેવતાઓને આહુતિ આપવી. આમ હોમ કાર્ય કરી એ હોમ કાર્યને પૂર્ણ કરી એનું વિધિવત પૂજન અર્ચન કરવું. શુક્લ એકાદશીમાં કેશવાદી 12 નામો અને કૃષ્ણ એકાદશીમાં સંકર્ષણાદી 12 નામોની આહુતિ આપી બંને પક્ષી એકાદશીના આચાર્ય એક હોય અને સ્થંદિલ એક હોય તો ઉપયુક્ત 24 નામથી ઘીવાળા પાયસની આહુતિઓ આપી વિષ્ણુને પાયસની 108 આહુતિઓ આપવી. રૂક્મિણી સહિત એમની રાણીઓને, લોકપાલોને અને બ્રહ્માદિક દેવોને એક આહુતિ આપવી.
અને ત્યારબાદ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવી. ત્વામેકમાદ્યમ પુરુષમ પુરાણમ નારાયણમ વિશ્વસૃજમ સજામ મયૈક ભાગો વિહિતો વિધેયો ગૃહાણ હવ્યમ જગતામધીશ. ભગવાનને દિવ્ય એવી સ્તુતિ કરી પ્રાર્થના કરવી. ત્યારબાદ વિધિવત એમનું અર્ચન પૂજન કરી અંતે એ હોમ કાર્ય પૂર્ણ કરી એનું વિસર્જન કરવું. આ પ્રમાણે એકાદશીનું વ્રત નું વિધાન બતાવેલું છે અને એ વ્રતનું એકાદશીના વ્રતનું ઉદ્યાપન વિધિ કહેલો છે. આજ આપણે આ ફરીથી આ ચેનલમાં નવું સેશન શરૂ કર્યું છે. એકાદશીનું મહાત્મ્ય નું શ્રવણ કર્યું. એમાં એકાદશી વ્રત કેવી રીતે કરવું એના વિશે જણાવ્યું. ફરીથી આગળ આવતા અંકમાં દરેક એકાદશીઓનું મહાત્મ્યની કથા આપણે શ્રવણ કરશું. જે એકાદશીઓ આવે છે એ દરેક એકાદશીઓનું મહાત્મ્ય, એની વ્રત કથા આદિ વગેરે આપણે શ્રવણ કરીશું. જય શ્રી કૃષ્ણ.